સંસારથી પ્રાપ્ત સામગ્રી શરીર વગેરેથી આપણે અત્યાર સુધી પોતાને માટે જ કર્મો કર્યા. જે પ્રાપ્ત સામગ્રી સંસારમાંથી મળી છે, હાથ, પગ, આંખ, કાન, નાક, બધું, મુખ, આ જે બધું મળ્યું સંસાર તરફથી, તો આપણે અત્યાર સુધી પોતાના માટે જ કર્મો કર્યા, બીજાના માટે કર્યા નહીં, ભગવાન માટે કર્યા નહીં. તેમને પોતાના જ સુખ ભોગ અને સંગ્રહ માટે યોજ્યા છે. સુખ ભોગ અને સંગ્રહ એટલે લોભ ભેગું કરવું, એના માટે જ યોજ્યા. અવાજ આવે? આવે? એટલા માટે સંસારનું આપણા ઉપર ઋણ છે. આપણને અહીંથી જ બધું મળ્યું, અહીંથી બધી સગવડ મળી, અહીંથી જ આપણે ઊભા થયા અને અહીંથી જ આપણે વિલીન થવા. તો સંસારનું ઋણ છે આપણા ઉપર, કારણ કે એ ઋણ તો ચૂકવવું પડે. જેને ચૂકવવા માટે કેવળ સંસારના હિતને માટે કર્મ કરવું આવશ્યક છે. સંસારના હિતને માટે કર્મ કરવું જોઈએ. આપણા ઉપર બધાનું ઋણ છે. દરજીનું છે, મોચીનું છે, હઈનું, હુતારનું, આ તે બધાનું ઋણ છે જ બધા. પોતાના માટે ફળની કામના રાખીને કર્મ કરવાથી જૂનું ઋણ તો સમાપ્ત થતું નથી, પણ વધારામાં નવું ઋણ ઉત્પન્ન થઈ જાય છે. પોતાના માટે આજે કરીએ છીએ અને જે ફળની કામના રાખીને કરીએ છીએ, તો તેનાથી શું થાય? કર્મ કરવાની જૂનું ઋણ તો, કર્મ કરવાથી જૂનું ઋણ તો સમાપ્ત થતું નથી. પોતાના માટે કરીએ ને એટલે જૂનું જે પડેલું છે ને ઋણ, એ તો હજી એમનેમ છે, એ પૂરું થતું નથી. નવું ઋણ ચડી જાય એટલે આપણા ઉપર સમાજનો, સંસારનો ઉપકાર ચડતો જ જાય, ચડતો જ જાય, ઢગલો થાય. અને ઢગલાને ઓછો તો કરવો જ પડશે. આપણે દેવું એટલે ઋણ ચૂકવવું જ પડે. મા બાપનું ઋણ, સમાજનું ઋણ, સગાનું ઋણ, દરેકના ઋણ આપણા ઉપર છે. સમાજના દરેક કર્મ કરનારા અને દરેક કર્તવ્ય નિભાવનારા બધાનું ઋણ છે. આપણને સલામત રાખવા માટે થઈને સરહદ ઉપર સૈનિકોનું પણ આપણા ઉપર ઋણ છે. તમે શાંતિથી રહી શકો. તો આ બધા ઋણ છે એ આપણે ના ચૂકવીએ તો સમાપ્ત થતું નથી, કારણ વધતું જાય. સ્વાર્થ માટે કરીએ એટલે વધતું જાય, ફળની કામના રાખીને કરીએ એટલે વધતું જાય. બીજું તો જૂનું પૂરું નથી થતું, નવું વધતું. પણ વધારામાં નવું ઋણ ઉત્પન્ન થઈ જાય છે. ઋણથી મુક્ત થવા માટે વારંવાર સંસારમાં આવવું પડે. આના ઉપર ગઈકાલે આપણે ચર્ચા કરતા. કેવળ બીજાઓના હિતને માટે બધા કર્મો કરવાથી જૂનું ઋણ સમાપ્ત થઈ જાય અને પોતાને માટે કંઈ ન કરવાથી તથા કંઈ ન ઈચ્છવાથી નવું ઋણ ઉત્પન્ન થતું નથી. આ પહેલો કોઈ. બીજાના માટે કરીએ એટલે જૂનું ઋણ પૂરું થઈ જાય, અને પોતાના માટે કંઈ ના કરીએ અને બીજાના હિતના માટે કરીએ એટલે નવું કોઈ ઉત્પન્ન થતું નથી. આ ખરેખર આમ જોવા જઈએ તો 0-0. મુક્તિ માટે 2 પોઈન્ટ મહત્વના છે: પાપ અને પુણ્ય, સત્કર્મ અને દુષ્કર્મ. આ 2 પલડા છે, 2 0-0 થવા છે. નહીં તો પાપ ભોગવાય આવવું પડે અને પુણ્ય ભોગવાય આવવું પડે. તો શું કરવું? તો બંને 0-0 થાય. મારે કંઈ જ જોઈતું નથી, પ્રભુ તારા માટે. આ ભક્તો છે ને એ મુક્ત કેમ થઈ ગયા? એને પોતાના માટે કદી વિચાર્યું નહીં. નહીતર સુદામા પગમાં જૂતાની પણ ખેવ ના રાખી નહોતી. પોતાના માટે નહોતું વિચાર્યું. મારા એક દિવસો મારા પ્રભુના વિચારો એમ ઝૂંપડે પહોંચવા જોઈએ. આ સુદામાનો વિચાર.
સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતા હતા કૃષ્ણ અને સુદામા, ત્યારે બે નક્કી કરીને નીકળ્યા હતા. કૃષ્ણે કીધું તો આપણે આમ કરવાનું છે, લોકોને ધર્મની સ્થાપના માટે ઝૂંપડે ઝૂંપડે તારે મારા વિચારો પહોંચાડે. તો આપણને એવું લાગે કે આ ગરીબ બ્રાહ્મણને શા માટે કૃષ્ણએ કીધું? અર્જુનને કીધું, આ બે ભક્ત ઉભા કર્યા ભગવાને ધર્મની સ્થાપના માટે. અર્જુનને કીધું તો ટોપ લેવલના જેટલા છે રાજાઓ, રજવાડાઓ છે, રાજકુમારો છે, એમાં તો જઈ શકે, તો એને મનાવે છે. પણ ઝૂંપડાવાળાને અર્જુનને મોકલું તો રાજકુમાર કહેવાય એટલે લોકો એનાથી આઘા રે. આ તો મોટો માણસ આવ્યો, એને આગતા સ્વાગતામાં લાગી. પણ એના જેવો માણસ જ એને પાસે જવો જોઈએ. એટલે સુદામાએ 12 વર્ષ ભગવાન કૃષ્ણનું કામ કર્યું. 12 વર્ષ. આપણે ઘણા કથાકારો એવું કે સુદામો બાપડો, બિચારો, ગરીબડો, અને એને પોતાના માટે કંઈ કર્યું જ નહોતું. એને અટાણે ખાલી સુદામાનું પાત્ર ભજવનારો એક્ટર છે ને એ કરોડપતિ થઈ જાય તો એ ના કરે, પણ પોતાના માટે કંઈ ભેગું કર્યું નહીં. મારું શરીર ચાલે, મારું સંસાર ચાલે, બહુ થઈ ગયું. અને પ્રભુનું સતત કામ કર્યું અને કોઈની માગ્યું નથી. હાથમે પડદે પણ સુદામાએ માગ્યું નથી. ઘણા એવું કહે છે કે એની બૈરીએ તગડો જા, એટલા બધા છોકરા છે, પૂરું નથી થતું, તાર ભાઈબંધ પાસેથી લઈ આવી. ના, સુદામા હાથમે પડદે પણ સ્વાર્થી નથી. એને કંઈ જોઈતું નથી, ઊંડે ઊંડે પણ એવી ઈચ્છા નથી. તો કેમ ગયા? તો સુદામાના ધર્મપત્નીએ કીધું કે તમે જે કરો છો એ બરાબર છે કે નહીં? 12 વર્ષ થઈ ગયા, હિસાબ તો દઈ આવો અને કૃષ્ણને મળી આવો કે મેં આવી રીતે કર્યું, બરાબર ને? સુદામા કે એ વાત સાચી, પણ ત્યાં હું મળવા જાઉં તો મારા ભાઈબંધ માટે મારે કંઈક તો લઈ જવું જોઈએ, મારી પાસે કંઈ છે નહીં. ત્યારે એમના ઘરવાળાએ કીધું તો હું પાડોશમાંથી ઉછીના લાવી દઉં. આપણે જૂનાકાળની બહેનો ગામડામાં આ કોઈ મહેમાન આવે ને અને ઘરમાં ખાંડ થઈ રહી હોય ને તો હાડીના શેડા હેઠે વાટકી હંતાળી અને બાજુમાંથી લઈ આવે અને પછી ચા કરી અને એ કહે મહેમાનની સગવડ સાચવી લે, ઘરની ઇજ્જત જવા ન દે. હા, ત્યાંની વાત જુદી છે, સીધો ડબરો જ પસાડે, એમાં ખાંડ નથી ને હું લઈને આવ્યા. આ ઇજ્જત રાખે. આપણા કાળમાં જે એ હતું ઘરને ઉઘાડું થવા દે નહીં. તો સુદામાના ઘરવાળા છે ને પાડોશમાંથી તાંદુલ લઈએ, પોટલીમાં બાંધી, લો આ લઈ જાઓ. હવે પોટલી કેવી? ફાટેલી તૂટે. ધોતિયું કેવું? ફાટેલું તૂટે. હું આના માટે પૈસા કમાવા જઈશ તો મારું પ્રભુનું કામ નહીં થાય, એને એવી ચિંતા હતી. સુદામા ચાલતા ચાલતા જાય છે દ્વારકા. તો દ્વારકાના દરવાજા ઉપર દ્વારપાળો એ ઉભા રહે કે ભાઈ ક્યાં? તો કે મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. તો એકબીજા દાંત કાઢવા માંડ્યા. આજે લોકો છે ને પહેરવાસ ઉપરથી હામાવાળાની કિંમત કરે. ના ભાઈ, એવું નથી. તો 2-3 જણા હસવા માંડ્યા કે આ વળી ભિખારી, દાઢી વધી ગયેલી, પગમાં જૂતા નથી, પગમાં ચીરા પડી ગયા છે, હા, વાળ વિખરેલા, ઉઘાડે ડીલે અને ફાટેલું ધોતિયું, હાથમાં લાકડી, અને આ કે છે હું કૃષ્ણનો મિત્ર. ના ભાઈ કે અંદર નહીં જવાય. હવે ચા કરતા કેટલી વધારે ગરમ હોય. હા, ઘણી વખત હોય ને કલેક્ટરની ઓફિસમાં મળવા જવું હોય ને તો પટાવાળો છે રૂબાબ બહુ કરે. આ કૃષ્ણ મળવા જવું હતું ને એટલે દ્વારપાળ રૂબાબ બહુ કરવા માંડ્યો. તો સુદામાએ કીધું હું અહીં બેઠો છું, મરી જાઉં તો કૃષ્ણ નીકળે તો કહેજો કે તમારો મિત્ર સુદામા આવ્યો તો હું અહીં બેઠો. એક દ્વારપાળને દયા આવી.
સારું હાસું હોય કે નક્કી થોડું. એટલે કે આપણે તો ખાલી કૃષ્ણના સમાચાર જ દેવાના છે ને. તો રાજમહેલમાં ગયા, કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા હતા, રૂકમણીના આજુબાજુ બેઠા હતા, અને દ્વારપાળે રજા લીધે અંદર આવ્યો કે પ્રભુ કોઈ વાળ વિખરાયેલા, દાઢી વધેલી, ઉઘાડે ડીલે, ફાટેલું ધોતિયું પહેર્યું, પેલું વર્ણન કર્યું. હાથમાં લાકડી છે, પગમાં ચપ્પલ નથી, જૂતા નથી, અને એ તમને મળવાનું કે છે, અને એવું કે છે કે એ તમારો મિત્ર સુદામા છે. આટલું નામ સાંભળ્યું ને તો કૃષ્ણ સિંહાસન ઉપરથી દોડ્યા. ન ચપ્પલ પહેર્યા, ન પાંભરી લીધી, ન પિતાંબર લીધું, અને સીધા દોડતા દ્વારપાળ પાસે દરવાજે આવ્યા, ખુલ્લા પગે. અરે મારો મિત્ર સુદામા આવ્યો. બસમાં લઈ લીધા, ઉપાડી લીધા. ભગવાન કેટલા રાજી થયા. ખરેખર એ દ્રશ્ય જો જોઈએ ને તો આપણને એમ ગદગદ થઈ જવાય. અને સુદામાને લઈ જાય છે રાજમહેલમાં, પોતાના સિંહાસન ઉપર બેસાડે, અને રાણીઓને કહે છે ગંગાજળ લાવો, મારે સુદામાના પગ ધોવા છે. અને પાણી લાવતા વાર થઈ ને તો પોતાના આંસુથી ભગવાને સુદામાના પગ ધોયા. અને એને પગ જોયા પછી ભગવાનને એમ થયું મારા કામ માટે થઈ અને આની પગની પણ ખેવના ન કરી. નવડાવ્યા, ધોવડાવ્યા, પોતાના કપડા પહેરાવ્યા, પણ પેલું પોટલી, તાંદુલની પોટલી હતાળે. આવડા મોટા માણાને હું આ તાંદુલ ક્યાં આપું? પોતાને શરમ લાગતી હતી, હતાળે. એટલે કે મારા ભાભીએ કઈ મોકલું નથી. કૃષ્ણે સામેથી પૂછ્યું, કાંઈક તો મોકલું હોય, હાવ તો ખાલી આવી છે, તને ન મોકલો હોય. મૂળ ભાઈબંધ ને, મારા ભાઈબંધ કાંઈક તો મોકલું હોય છે, એમ કરીને પોટલી ખેંચી લીધી. હા કે આમાં છે તાંદુલ, મને બહુ ભાવે. કૃષ્ણને ભાજી બહુ ભાવે, ભક્તનો ભાવ હોય ને. તો ભગવાને એક મુઠ્ઠી ખાધી, તાંદુલ ઉભા ઉભા, બીજી મુઠ્ઠી ખાધી, ઉભા ઉભા, ત્રીજી ખાવા ગયા ને માતાજી હાથ પકડી લીધો રૂકમણી કે આપણે ક્યાં રે, હું આ બધું તો માલ દેહો. ત્રિલોકનો નાથ આપવા બેઠો, આ બધું ખાવા દઈ દેહો, આપણે ક્યાં રહેવું? ભગવાન કે ભક્તોના હૃદય. સુદામાને નવડાવ્યા, ધોવડાવ્યા, ખૂબ રાખ્યા. ટાઈમ થયો ને એટલે સુદામાએ કીધું બહુ સમય થઈ, હવે હું જાઉં, તાર ભાભી રાહ જોતા. ભગવાન કે કાંઈક તો માગે, એટલા દાડામાં કાંઈક તો વાત કરે. 1 મહિનો રોકાણો, કાંઈક તો વાત કરે. સુદામાએ કઈ ન કીધું મારી પરિસ્થિતિ કેવી છે અને કઈ રીતનું છે. દ્વારકામાં રહે છે, સોનાની દ્વારકા. ભગવાન એને બધું બતાવે છે ને. ભગવાન કે મારે આના આશીર્વાદ લેવા, પણ આ દેહ કેમ? આ માને એવો તો છે નહીં, ભક્ત અને પાછો બ્રાહ્મણ, અને મારું કામ કરે, મારે આના આશીર્વાદ લેવા, પણ આપે કેમ? એટલે કે તાર ભાભીમાં એક પછી આવવા માંડી, હાથ થાકી ગયા. હા, ધનવાન, પુત્રવાન, આયુષ્વાન. પેલા શરૂઆતમાં લાંબુ લાંબુ બોલ્યા, પણ લાંબી લાઈન જોઈ ને એટલે સુખી રહ્યો, સુખી રહ્યો, સુખી રહ્યો, તોય હાથ દુખી ગયો. સુખી રહ્યો એટલે કે કેટલું છે? તો જાજુ બધું છે, 16,108 છે. ઓહો હો, ઈ કે તો 2 દાડા જાહે. પણ કે તમે ભૂલ કરશો તું તો પેલા. તો કેમ? તો કે મારી આગળની ઘરવાળીઓને એવું કીધું, ધનવાન, પુત્રવાન, આયુષ્વાન. આને કે છે સુખી રહ્યો, સુખી રહ્યો. એ વાત છે નહીં. મારા ઘરમાં ઝઘડો નહીં થાય કે એને હારા આશીર્વાદ દીધા મને હારા ન દીધા, તો હું શું કરું? કે થાકી ગયો. ભગવાન કે એક કામ કે, તો હું તો મને આશીર્વાદ દઈ. એટલે બધાને આવી ભગવાનને જે કરવું હતું ને એ થઈ ગયું. માથે આશીર્વાદ. ભગવાન ભક્તના આશીર્વાદ લે. કોના? ભક્તના. શા માટે?
પ્રભુ એની પાછળ ગાંડો હતો. એના હાટું તો વૈકુંઠ છોડીને અહીં ધક્કો ખાય છે. નરસિંહ મહેતાની એમને ધક્કો ખાતો હતો 600 વર્ષ પહેલા. પણ નરસિંહ મહેતાની જેમ આપણે બોલાવી નથી શકતા. છતાં નીકળ્યા ને સુદામા ત્યારે ભગવાને પરીક્ષા કરી કે હવે હજી કઈ અંદર છે. એટલે કે પીતાંબર મારું ક્યાં પહેરીને જાશો? આ તાર ધોતિયું લેતો. હા, મને દઈ દે મારું પીતાંબર. આપણા દેવા હોય તો મારો બેટો કે હોનાની દ્વારકામાં રહે છે ને એક પીતાંબર સોળી શકતો નથી કે લોભ્યો તેમાં. આપણે આવું કહ્યું. સુદામાએ શું કીધું? હા, તારી વાત સાચી. હું આ પીતાંબર પહેરીને જાય તો મને કોઈ ઓળખશે નહીં પોરબંદરમાં. હા, તે મને સારું યાદ કરાવી દીધું. લાય માર ધોતી. એ ફાટેલું ધોતિયું પહેરી અને પીતાંબર આલ દીધું. ભગવાન કે હજી મનમાંથી કંઈક બોલ. પણ બોલે કઈ ન લીધું, કઈ ના બોલ્યા. ભગવાન કે આ માગતો નથી અને અંદર ઈચ્છા કરતો નથી, તો હવે મારે દેવું છે કઈ રીતે દેવું? લેનારો જયારે લે જ નહીં ને તો દેનારાની દિશા બુરી થાય. ભગવાને વિશ્વકર્માને ઓર્ડર કર્યો, જાઓ ત્યાં ફેરફાર થઈ જવો જોઈએ. પોરબંદર સુદામા ત્યાં નીકળતા ચાલતા ચાલતા પહોંચ્યા ને પોરબંદર, તો ગલીમાં કે હાડો ગલી ભૂલી ગયો. હા, ગલી ભૂલી ગયો. હું શેરીમાં કે હું કાયમ અહીંયા જ આવતો, પણ આ 1 મહિનામાં ભૂલાઈ ગયું. મારું ઘર ક્યાં ગયું? તો ઝૂંપડીમાં રહેતા હતા, અહીં તો મેલ થઈ ગયો. ત્યાં તો સામે રવેશમાંથી ઘરવાળાએ કીધું ઓરા કે અહીંયા જ છે. અને સુદામા ગયા. અરે કેમ? તો કે આ દ્વારકા વાળાએ કરી દીધું, કઈ ખબર પડી? અરે પણ કે મેં તો માગ્યું નથી. જે નથી માગતો ને એને ભગવાન ઘણું કરી દે છે. માગ કરે ને ભગવાન ક્યાંક ટુકડો નાખી દે. કશું મારે જોઈતું નથી, કોઈ કામના નથી, અને છતાં પ્રભુ મારે તારું કામ કરવું છે. જે દિવસે આ અંદર રોપાઈ જાય ને તે દિવસે અહીંયા ન તો પાપ ભોગવવાનું આવે, ન તો પુણ્ય ભોગવવાનું આવે, અને ન તો આપણે એ ઋણમાં રહીએ. આપણે આ ઋણમાં રહેતા નથી. નવું ઋણ ઉત્પન્ન થતું નથી ત્યારે બંધનનું કોઈ કારણ ન રહેવાથી મનુષ્ય આપોઆપ મુક્ત થઈ જાય. કોઈ બંધન નહીં, બંધનનું કોઈ કારણ નહીં. મારે કઈ જ જોતું નથી. જૂનું ઋણ સમાપ્ત થઈ જાય અને નવું ઋણ ઉત્પન્ન થતું નથી. કોઈ પણ કર્મ નિરંતર નથી રહેતું. કોઈ પણ કર્મ નિરંતર રહેતું નથી. ક્યાંક ને ક્યાંક તો પૂરું થાય છે. પરંતુ આસક્તિ અંતકરણમાં નિરંતર રહ્યા કરે છે. આસક્તિ, હા, અંદરથી લાલસા તો ઊભી જ થાય. ચોંટી રહેવું આસક્તિ, એ તો અંદર નિરંતર ચાલતી જ રહે. એ કોઈ દેખે નહીં. હા, ઠીક છે, આસક્તિ હોય પણ હાથમાં ન આવે ને એટલે દેખાડો કરે. બાકી ચમડી જાય, દમડી ન જાય. હા, આસક્તિ એવી હોય કે છૂટે નહીં. એક ભાઈ તો કૂવાની બાજુમાંથી નીકળ્યા, કૂવો બહુ ઊંડો હતો, વાંકા વળી અને જોવા ગયા કેટલો કૂવો ઊંડો, પાણી જોવા. ઉપલા ખિસ્સામાં રૂપિયો પડ્યો હતો. હવે ચાંદીનો રૂપિયો, ગાડાના પૈડા જેવો રૂપિયો પડી ગયો અંદર. આજુબાજુ જોયું, કોઈ દોયડું બોયડું છે નહીં. અંદર કેમ ઉતરવું? રૂપિયો જાય, ચમડી જાય પણ દમડી ન જાય. હવે શું કરવું? જોયું, આજુબાજુ કોઈ નહીં, નહીં દોયડું, નહીં ઉતરવાની જગ્યા, અને કૂવો ઊંડો. પાછું અંદર જાઉં પડું તો બારો કેમ આવું? એટલે બાજુમાં ઓલી કુંડીમાં પાણી હતું ને, હાથમાં લઈને કીધું મારા બાપા પાછળ તર્પણ કર્યું. તારી ભલી થાય. આ તો નીકળે એમ નથી અને મળે એમ નથી. એટલે કે આસક્તિ વિનાનું નથી હો. આ આસક્તિ